હું અનુભવ કરું છું કે હું નથી કોઈ વસ્તુ માટે સારી, હું દરેક વસ્તુમાં દરેક વ્યક્તિથી ઓછી છું. એક હીન ભાવના રહે છે આચાર્યજી દરેક વસ્તુને લઈને, અને પછી તે ઈર્ષામાં બદલાઈ જાય છે. એ વસ્તુઓ પ્રકૃતિએ આપી છે, તેને લઈને કોઈ ફરિયાદ નહીં કરી શકાય, કારણ કે તેમાં આપણી કોઈ ભૂમિકા યોગદાન છે જ નહીં ને. આપણી ચામડીનો રંગ, આપણી ઊંચાઈ શું છે, આપણું લિંગ શું છે, આપણે કયા ઘરમાં પેદા થયા, અહીં સુધી કે જાતિ વગેરે. પણ કે આ બધું તમે 18મી સદીમાં પેદા થયા છો કે 21મી સદીમાં, તેનું આપણે શું કરીએ? તેનું આપણે કંઈ ન કરી શકીએ. તો તેને લઈને જો તમને તણાવ થાય છે, ઈર્ષ્યા થાય છે, તો તેનો અર્થ છે જે પ્રાકૃતિક વસ્તુઓ છે તમે તેનાથી વધારે ઓળખાયેલ છો. તમે એવી વસ્તુથી ઓળખાવો છો જે પારકી છે. તમારી જે ઊંચાઈ છે ને તે તમારી નથી, તે પારકી ઊંચાઈ છે, કારણ કે તમે નથી પસંદ કરેલી. તો તમે પારકી વસ્તુથી ઓળખાયેલા રહેશો તો તેમ પણ સારી વાત નથી ને. ઘણી બધી વાતો છે જેની આપણે પસંદગી નથી કરતા, ન તે આપણી હોય છે, તો તેની સાથે ઓળખાણ રાખવી, સ્વામિત્વ રાખવું, આ એક મૂળ ભૂલ હોય છે. સમજી રહ્યા છો? અને પછી તમે જોશો કોઈની ઊંચાઈ વધારે છે કે કોઈનો આઈક્યુ વધારે છે, બીજું કંઈક છે, એમાં એની કોઈ સિદ્ધિ ઉપલબ્ધિ નથી. તમે કહી રહ્યા છો ઈર્ષ્યા થાય છે, પણ તેમાં તેની તો કોઈ ભૂમિકા નથી. તો એવી વસ્તુથી આપણે ઓળખાવાનું જ નથી જેમાં આપણી કોઈ ભૂમિકા જ નથી, જેમાં આપણે કંઈ કર્યું જ નથી. તમે એ વસ્તુની ફિકર કરો જેની પર તમારો કાબુ હોય, તમારી ચેતના અને એ ચેતનાના નિર્ણયો. ચેતનાનું કામ છે પસંદગી કરવી. તમે તમારી પસંદગીની ફિકર કરો કે હું સજાગ રહું અને જિંદગીમાં યોગ્ય પસંદગી કરતી રહું.